સુરત શહેર પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતની ઉધના પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે શહેરમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતા બે ઈસમો એક ટેમ્પોમાં ક્રૂરતાપૂર્વક પશુઓની હેરાફેરી કરી રહ્યા છે। બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતની ઉધના પોલીસને સાચી હકીકતે બાતમી મળી હતી કે સુરતના ઉધના ખરવર નગર પાસે જાહેર શૌચાલયની પાસે જાહેર રોડ પર એક બોલેરો પિકઅપ જેનો રજિસ્ટર નંબર GJ19X5783 માં 2 પાડા અને 4 પાડી ખીચોખીચ દરોડાથી બાંધી અતિ ક્રૂરતાપૂર્વક તેની હેરાફેરી કરવામાં આવી રહી છે। પાડા અને પાડીને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા પણ કરવામાં ન આવી હતી કે પછી તેમના ઉપચાર માટે કોઈ પણ મેડિકલ સાધનોની પણ વ્યવસ્થા ન હતી અને ક્રૂરતાપૂર્વક તેમને બાંધીને તેમની તસ્કરી કરવામાં આવી રહી હતી। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી પાડા અને પાડીની તસ્કરી કરતા પશુઓની તસ્કરી કરતા બે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।